જ્ઞાન તો જ્ઞાન છે. એટલે બાબા સાહેબ ને એવું કીધું જવાહરલાલ નહેરુએ કે તમે જરીક છે ને બોલવામાં જરા ધ્યાન આપો. અને બાબા સાહેબ કે શું કીધું? બોલવામાં ધ્યાન રાખવું. હું તમને શું લાગે? બાબા સાહેબ કે તમને શું લાગે તમે તમારા કેન્દ્રનો મને મંત્રી બનાવી દો એટલે તમારી ચાપલુસી કરું? બાબા સાહેબ કહે છે કે તમે મને કેન્દ્રનો મંત્રી બનાવી દો એટલે તમારી ચાપલુસી કરું? તમે કયો એમ બોલું? આ ભારત દેશના હિતમાં હશે, સમાજના હિતમાં હશે એ જ નિવેદન આપી. તારે મને મંત્રી રાખવો હોય તો ઠીક છે, બાકી લઈ લે મારું રાજીનામું. એ આની તમારી અનામત લખી છે અને એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો તમે. તમારા બાપને એને જો કહી દીધું હોય તો તમે છે શું? તમે છે શું ભાઈ? ઈ કેન્દ્રના મંત્રી, ઈ સમયગાળાના જેની વિદેશની ધરતીમાં કાશ્યની પ્રતિમા મૂકવામાં આવી ઈ વ્યક્તિત્વ તમે છે હું? બાબા સાહેબે બંધારણ લખ્યું, બંધારણની અંદર અનામતની વ્યવસ્થા લખી અને અનામતની વ્યવસ્થામાંથી તમે ચૂંટાયેલ પ્રતિનિધિ. વાત તો એટલી જ ને, કેમ કે બાબા સાહેબને ખબર હતી કે આ લોકોનો અવાજ કોઈ સાંભળશે નહીં. આ લોકોનો અવાજ કઈ સાંભળશે કે બેઠા બધા બેહરા